એસવીપી હોસ્પિટલને લઈ અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। એસવીપી હોસ્પિટલમાં બેદરકારી ચાલતી હોવાનો આરોપ, હાથમાં બેનર પોસ્ટર સાથે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે। તો અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલ જેની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એસવીપી હોસ્પિટલમાં બેદરકારી ચાલતી હોવાના આરોપની સાથે હાથમાં બેનર લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। સંવાદદાતા કુશાંગ સોની વધુ વિગત સાથે જોડાયા છે ફોન લાઈનથી। જી કુશાંગ, ગઈકાલે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં જે ક્ષિતિજા સોની નામની એક યુવતીએ પોતાની મહિલાને આપવામાં આવતી સારવાર અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો અને તેની માતાને અસ્થમા એટેક આવ્યો હોવાની માહિતી તેમના તરફથી આપવામાં આવી હતી। એસવીપી હોસ્પિટલ તરફથી બ્રોન્કોસ્કોપી કરવામાં આવી કે ન આવી તેને લઈને કોઈ ચોક્કસ જવાબ તેમને મળ્યો ન હતો। બીજી તરફ જે સારવાર આપવામાં આવી રહી હોય તેમાં પણ બેદરકારી રખાતી હોવાના આક્ષેપ છે। તે યુવતીએ રડતા રડતા તે વિડીયોમાં વર્ણવ્યા હતા, જેના કારણે તે દર્દી છે તેનું મૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી છે। જોકે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે ડેપ્યુટી કમિશનર તરફથી આદેશ કરવામાં આવ્યા છે, પરંતુ હાલ વિપક્ષે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અત્યારે એસવીપી હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે અને દર્દીના જે સગા છે તેમને ન્યાય મળે, દર્દીને ન્યાય મળે તેને લઈને કોંગ્રેસ અત્યારે એસવીપી હોસ્પિટલ ખાતે તેનું જે કોર્પોરેટરો છે તે અત્યારે પહોંચ્યા છે અને માંગ તેમના તરફથી કરવામાં આવી રહી છે કે જે પણ જવાબદાર તબીબો હોય અથવા જે પણ જવાબદાર સ્ટાફ હોય તેમની સામે પગલાં ભરવામાં આવે। જ્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ છે તે આ જ પ્રકારે વિરોધ ચાલુ રાખશે, કારણ કે યુવતીએ જે અલગ અલગ બાબતો વિડીયોમાં દર્શાવી હતી તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે જે નર્સિંગ સ્ટાફ છે એ તકેદારી નથી રાખી રહ્યો અને ઓક્સિજન માસ્ક પણ એટલું ફિટ લગાવવામાં આવ્યું છે કે તેમની માતા છે તેમની આંખોમાં કાળાશ આવી ગઈ છે, જેના ધ્યાનમાં રાખીને અત્યારે કોંગ્રેસ છે ત્યાં તમામ બાબતે વિરોધ કરવા માટે એસવીપી હોસ્પિટલ જી બિલકુલ જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો ગતરોજ વાયરલ થયેલા વિડીયોમાં યુવતીએ કયા કયા ગંભીર આરોપો લગાવ્યા આવો એ પણ સાંભળી લઈએ। આજે સવારે જ્યારે હું મારી મમ્મીને જોવા ગઈ આઈસીયુમાં, મારી મમ્મીની આંખોને એ લોકોએ આખી કાળી કરી નાખી છે। આખી મારી મમ્મીની આઈલિડ બ્લેક છે। એ લોકોએ મારી મમ્મીને શ્વાસની તકલીફ છે પણ ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાયું છે કે આવી રીતે એનું જે આઈ લ્યુબ્રિકેશન કહેવાય કે જે પણ વસ્તુ કહેવાય, આઈ એમ નોટ અવેર ઓફ ઇટ, એ આખી રાત અટકી ગયું। જ્યારે હું આખી રાત આ થયું, જ્યારે હું સવારે ગઈ મમ્મીને મળવા તો એક વોર્ડનો માણસ હતો, એને મારી મમ્મી આમ કાળી આંખોમાં કરતી હતી, આખી મારી મમ્મીની આંખોને કાળી કરી નાખી છે અને એ કાળી આંખોમાં એક વોર્ડના માણસે મારી મમ્મીને ઓક્સિજનના પકડી રાખ્યું હતું। મેં અંદર જઈને 12 દિવસ પછી ગુસ્સો કરીને કીધું કે મારી મમ્મીને પ્લીઝ છોડો, એની આંખો કાળી થઈ ગઈ છે। મેં કેટલી મિન્નતો કરી, રડી, ગુસ્સો કરીને કહ્યું કે તમે અત્યારે ડૉક્ટરને બોલાવો, હું તમને પૈસા આપવા પણ તૈયાર છું। ત્યારે એ લોકોએ કેટલા 3 કે 4 કલાક પછી કે 2-3 કલાક પછી નગરી હોસ્પિટલમાંથી કન્સલ્ટ કરી અને એ જે ડૉક્ટર છે એ ડૉક્ટરને બોલાવ્યા। એ 2 સ્ટુડન્ટ ડૉક્ટર આવ્યા હતા કે કોણ મને કોઈ જ જાણ નથી અને મારી મમ્મીનું આંખોની ઉપર અત્યારે મારા મમ્મીની આંખોની ઉપર પટ્ટી બાંધવામાં આવી છે। મને સમજાઈ નથી રહ્યું કે આ લોકો કેવી રીતે ડીલ કરી રહ્યા છે, મારી મમ્મીની ઉપર કોઈ પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે, મને કંઈ જ સમજાતું નથી। મારી મમ્મી બિલકુલ સારી કન્ડિશનમાં આવી હતી બટ નાઉ શી ઇઝ વર્સ્ટ। દેર ઇઝ નો આઈ ડૉક્ટર ઇન ધ એસવીપી। એ આઈ ડૉક્ટરને બોલાવતા પણ આ લોકોએ નાકે દમ લઈ દીધો। જો મેં ગુસ્સો થોડો પણ ના કર્યો હોત તો એ આઈ ડૉક્ટરને પણ આ લોકો બોલાવી જ નથી રહ્યા સાંજ સુધી।